વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા ઓનલાઈન ઘરે કથા નિહાળી રહેલા સર્વે વહાલા ભક્તજનોને જય સ્વામિનારાયણ. શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞનો આજનો આપણો વિષય છે બુદ્ધિશાળી કોણ. ઘણાને આપણે બુદ્ધિશાળી કહીએ છીએ, ઘણાને મૂર્ખ કહીએ છીએ, પણ સાચા અર્થમાં બુદ્ધિશાળી કોણ છે? ગઢડા મધ્યના 14મા વચનામૃતના આધારે આજે થોડો સમજવાનો પ્રયાસ કરીશું. આ વચનામૃતમાં મહારાજે જે વાત કરી છે એ વાત કર્યા પછી મહારાજ એવું કહે છે કે આ વાત સમજે તેને થોડી બુદ્ધિ હોય તો પણ ઝાઝી બુદ્ધિવાળો, અને આ વાત ન સમજે એ ઝાઝી બુદ્ધિવાળો હોય તો પણ થોડી બુદ્ધિવાળો. શા માટે મહારાજે એવું કીધું હશે? તો કે મહારાજ એવું કહ્યું કારણ કે આ વાત સમજે તે પરમપદને પામે અને આ વાત ન સમજે તે નરકને પામે. પરમપદને પામે કહેતા મોક્ષને પામે. એટલે જે મોક્ષને પામે એ બુદ્ધિશાળી, અને જે મોક્ષને ન પામે તે બુદ્ધિશાળી નહીં. એવી સિમ્પલ વાત મહારાજે વચનામૃતની અંદર કરી છે. કારણ કે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે ને એ આત્યંતિક કલ્યાણ છે, મોક્ષની પ્રાપ્તિ છે. ફક્ત આ લોકમાં સુખેથી રહેવું એ મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય નથી. કારણ કે બધું જ કર્યા પછી જો ફક્ત ને ફક્ત આ લોકના સુખ ભોગવવામાં રહી જશું તો વધીને સ્વર્ગ, પછી નર્ક, સ્વર્ગ નર્ક, અંતે આ 84 માહી. તો આપણે જે કરીએ છીએ 60-70 વર્ષ પછી એનો કાંઈ અર્થ સરે નહીં. કારણ કે કર્યા પછી આવવાનું ક્યાં? તો કે અહીંયા ને અહીંયા જ. એટલે જો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સરસ મજાની વાત કરી કે જગત આખું શું કરે છે? ધૂળમાંથી ધાન કરે છે ને ધાનમાંથી ધૂળ કરે છે. અને એ જ કરીએ છીએ ને આપણે પણ એ જ કરીએ છીએ. ધૂળમાંથી ધાન કરીએ છીએ. ધાનના આધારે આખા ધંધા બિઝનેસ વ્યવહાર ચાલે છે. કારણ કે અંતે તો ભોજન જ છે ને. અને આ લોકડાઉનના સમયમાં આની તો બધાને પ્રતીતિ થઈ ગઈ. ગમે તેવા સુખના સાધનો આપણે માનીએ પણ ભોજન આગળ કાંઈ આવતું, કારણ કે અંતિમ સુખ માણસનું ત્યાં સમાયેલું છે. ધૂળમાંથી ધાન કરે છે અને બધું કર્યા પછી જેમાં પછી ધાનમાંથી ધૂળ કરે છે. જગત આખું આ જ કરે છે. તેમ આપણે બધા માણસો ભેગા થઈને શું કરીએ છીએ? નાના મોટા કર્મ કરીએ, પાપ કરીએ, પુણ્ય કમાઈએ, અને વળી પાછા આ જગતમાં ને જગતમાં અહીંયાથી ચક્કર 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 ચાલુ જ છે આપણા. તો એમાંથી બહાર નીકળી જવાય આ મનુષ્ય દેહે કરીને, એ આપણા મનુષ્ય દેહનું ફળ છે. અન્યથા કેવું છે? તો કે હીરો ઘોઘે જઈ આવ્યો એવું છે. આપણે જો આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્યંતિક કલ્યાણ ન કરે તો આવું થાય. ગામડા ગામમાં હીરો હતો. હવે કંઈક ભગવાનની ઈચ્છા હશે ને થોડીક મગજની શક્તિ ઓછી હતી તો બિચારાને થોડો ખ્યાલ ઓછો આવે. તો એક દિવસ એના મમ્મી પપ્પા વાત કરતા હશે કે આપણે આપણા હીરાને ઘોઘા મોકલવો છે, ઘોઘા બંદર. ત્યાં કંઈ કામકાજ હશે તો હીરાને મોકલીએ, કામકાજ કરીને પાછો આવી જાય. હીરો સાંભળી ગયો. જેને હીરો નામ હોય જેનું, એ મારી ઉપર બ્લેમ ન કરતા હો પાછા.
આ તો વાર્તા છે એટલે કહું છું. એને થયું કે હું આવો જુવાન જોત ઘરમાં મારા મા બાપ મને કહે પછી જ હું ઘોઘા જાઉં. રાત્રે ઉઠીને મુઠ્ઠીયું વાળી, અડધી રાત્રિ થઈ ત્યાં ઘોઘા પહોંચી ગયો. હવે જૂનો જમાનો, ગામને મોટો દરવાજો અને ડેલે હાથ દઈને પાછો. સવાર પડ્યું ત્યાં ઘેરે. સવારે બાપુજીએ કીધું બેટા તારે ઘોઘા જવાનું. તો કે હું જઈ આવ્યો. ક્યારે? તો કે આખી રાત્રિ દોડીને ગયો ને દોડીને પાછો આવ્યો. પણ શું કરી આવ્યો? કે ડેલે હાથ દઈને પાછો વહી આવ્યો. કરવાનું હતું એ રહી ગયું. એમ ઘોઘા પહોંચી જવું એ અંતિમ લક્ષ્ય નથી. ત્યાં પહોંચીને પાછું કામ પાર પાડવું એ અંતિમ લક્ષ્ય છે. એ મનુષ્ય જન્મ ખાલી મળી જાવો, આ લોકમાં થોડીક સંપત્તિ મળી જાવી, સુખ મળી જવું, પરિવારનું સેટિંગ થઈ જવું, ધંધા બિઝનેસ સેટ થઈ જવા, એ આપણું અંતિમ લક્ષ્ય નથી. અને જો ખાલી આટલું જ કરીને આપણે અહીંથી પાછા જઈએ સ્વર્ગમાં કે નરકમાં, ત્યાંથી પાછા અહીંયા આવીએ તો દેવતાઓ પણ હશે ને ભગવાનના ધામના મુક્તો પણ હશે ને ભગવાન પણ આપણી ઉપર હશે કે આ તો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈને પાછો આવ્યો. ત્યારે કરવાનું છે આપણે આપણું આત્યંતિક કલ્યાણ. એટલે એ આત્યંતિક કલ્યાણને જે પામતો નથી એ મનુષ્ય થયા હોવા છતાં બુદ્ધિશાળી નથી. એટલે મહારાજે પ્રથમના 50મા વચનામૃતમાં વાત કરી કે પોતાના કલ્યાણને અર્થે જતન કરે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે. બાકી તો બધા જગત વ્યવહારની કોરે સાવધાન થઈને વર્તતા હોય, અતિશય ઝીણી બુદ્ધિવાળા હોય, તો પણ જો પોતાના કલ્યાણને અર્થે જતન ન કરે તો એ જાડી બુદ્ધિવાળા છે. વડોદરાના બે જણાની વાત કરી. નાથ ભક્ત બુદ્ધિશાળી અને બાબો દીવાન મહારાજ કે મૂર્ખ. કેમ? તો કે પોતાના આત્યંતિક કલ્યાણ કરવા માટે પ્રયત્ન નથી કરતા. ત્યારે એ મોક્ષપદ કેમ મળે? જો બુદ્ધિશાળી ક્યારે મોક્ષપદ પામીએ તો, અને મોક્ષપદ કેમ મળે એની વાત મહારાજે આ વચનામૃતમાં કરી છે. એટલે આ વચનામૃતના આધારે જો હવે આપણે વર્તીશું તો આપણે બુદ્ધિશાળી, અને આ વચનામૃતના આધારે નહીં વર્તીએ તો આપણે બુદ્ધિશાળી નહીં. ત્યારે વચનામૃત શું કહે છે, આવો સાથે મળી અને આપણે વચનામૃતનું શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિશે વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય, એને અમે તદાત્મકપણું કહીએ છીએ. અને એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અને એવું જે તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદ અને સનકાદિકે સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા અને સપ્તઋષિ તથા જનકાદિક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચયે કરીને નિર્ગુણ જાણવા.
અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્તા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા, અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે, અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો, અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 14મું જે તે થયું. જય સ્વામિનારાયણ. ગઢડા મધ્ય પ્રકરણનું 14મું વચનામૃત છે. આગળ સમજાય એમ આ વાત પ્રમાણે વર્તે તે બુદ્ધિવાળો, આ વાત પ્રમાણે ન વર્તે તે બુદ્ધિશાળી નહીં. સ્પષ્ટ મહારાજે આ વચનામૃતમાં વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનના સ્વરૂપને જે સંત તદાત્મકપણાને પામે તે સમાધિએ કરીને પમાય છે કે અન્ય કોઈ ઉપાય છે? તો પહેલાં તો આને સમજીએ કે ભાઈ તદાત્મકપણું શું છે. એક સંત છે ને એક ભગવાન છે. સંત છે એ તદાત્મકપણાથી ભગવાનને પામે છે. તદાત્મકપણું એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એક થઈ જવું. દૂધ હોય વાટકામાં, એમાં 2 ચપટી ભરીને સાકર નાખો ને પછી હલાવો, અને પછી કોઈ દૂધ પીવે તો શું બોલે? દૂધ બહુ ગળ્યું છે. ગળ્યું કોણ હતું? સાકર. પણ બોલાય શું? તો સાકર ગઈ ક્યાં? સાકર છે દૂધના તદાત્મકપણાને પામી ગઈ, એટલે સાકર છે એ દૂધ થઈ ગઈ. એમ સંત છે એ ભગવાન સાથે ઐક્ય ભાવને પામી જાય છે. તદાત્મકપણું 3 રીતે થાય. પહેલું સ્વરૂપથી, બીજું ધર્મથી, અને ત્રીજું અનન્ય ભાવથી. હવે ભગવાન સાથે તદાત્મકપણું એ સ્વરૂપથી શક્ય નથી, કારણ કે આપણે ગઈકાલની કથામાં સમજ્યા કે ભગવાન સાથે તદાત્મકપણું થવું કઠણ છે. અક્ષરધામના મુક્ત હોય, ખુદ અક્ષર બ્રહ્મ હોય તો એ ભગવાન સાથે ક્યારેય તદાત્મકપણે સ્વરૂપથી નથી થઈ શકતા. એ તત્વતઃ નોખા જ રહે છે. તો મુક્તોને ભગવાન સાથે તાદાત્મ્યપણું થાય છે, તદાત્મકપણું, એ કેવી રીતે થાય છે? તો ધર્મથી થાય છે. મમ સાધર્મી માગતા. ભગવાન જેવા ધર્મો એ સંતમાં આવી જાય છે. એટલે સંત છે એ ભગવાનના ધર્મોથી, ભગવાનના સદ્ગુણોથી યુક્ત થઈ જાય છે. એવી રીતે સંત છે ભગવાનના તદાત્મકપણાને પામી જાય છે. અને ત્રીજો પ્રકાર છે અનન્ય ભાવથી. ભગવાન સાથે અતિશય હેત થઈ જાય, અતિશય મહિમા હૃદયમાં આવી જાય, અતિશય પ્રેમ થઈ જાય, તો એ ભગવાનનું સુખ એ આનું સુખ ને ભગવાનનું દુઃખ એ આનું દુઃખ. જેને વચનામૃતની ભાષામાં કહીએ તો આત્મબુદ્ધિ કીધી છે. જે મેં ગૃહસ્થને પોતાના પરિવારમાં હોય છે એમ. ગૃહસ્થ પોતે, દાખલા તરીકે તમે અને તમારો દીકરો 2 એક છો? એક તો નથી, કારણ કે જો એક જ હોય તો એકને જમવું પડે, અને લોકડાઉનમાં તો સારું 5 જણાનું જમવાનું બચે. એક નથી. તમે શરીરથી ક્યારેય એક નથી થઈ શકતા. તમારા જેવા ગુણ જો દીકરો શીખે તો તમે ધર્મથી એક થઈ શકો, પણ એ પોસિબલ નથી. કે લાગે છે? નથી બહુ. કેમ કે હંમેશા બાપામાં અને દીકરામાં એટલું તો અંતર રહે જ છે. પણ તદાત્મકપણું જે છે એ અનન્ય ભાવથી તમે પાછા એક છો. અને એટલા માટે જુઓ, તમારો દીકરો બીમાર પડે તો તમે રડવા માંડો, અને તમારો દીકરો સુખી થાય તો તમે સુખી થઈ જાઓ. સંતો કથામાં દ્રષ્ટાંત આપે ને કે કોઈ
વૃદ્ધ બાપા હોય, આમ તો દાદા થઈ ગયા હોય ને પૌત્રાને લઈને સભામાં આવે અને યજમાન હોય ને નામ બોલાવીને હાર પહેરાવવાનો થાય તો વૃદ્ધ દાદા હોય કે કોઈ પણ દાદા હોય શું કરે? પૌત્રાને આગળ ધરે. આ પૌત્રાને હાર પહેરાવવામાં અમારો હાર આવી ગયો, અને પૌત્રાને ન પહેરાવો ને તમે આગ્રહ રાખો નહીં તમને જ પહેરાવો છે તો કદાચ ખોટું લાગવાની સંભાવના ખરી. કેમ? એ તદાત્મકપણું અનન્ય ભાવથી વર્તે છે, સ્વરૂપથી નથી, ધર્મથી નથી, અનન્ય ભાવથી છે. અને ભગવાન સાથે જ્યારે એમ જોડાઈ જાય ત્યારે એને પણ એક પ્રકારનું તદાત્મકપણું કહેવાય. અને બે પ્રકારથી સંભવે. ભક્ત પણ તદાત્મક ભાવથી ભગવાનમાં જોડાય અને ભગવાન પણ તદાત્મક ભાવથી ભક્તમાં જોડાઈ જાય. એટલે ભગવાનને સુખ થાય કે દુઃખ થાય તો ભક્તને સુખ થાય ને દુઃખ થાય. જો વર્ણિવેશની કથા ચાલતી હોય તો ઘણા હરિભક્તો નથી, મહારાજના તપનું વર્ણન આવે, મહારાજના દુઃખનું વર્ણન આવે તો હરિભક્તો હોય રડવા માંડે, અથવા તો કોઈ પણ રડે. ત્યારે એને ક્યાં દુઃખ પડે છે અત્યારે? એને ક્યાં તડકો સહન કરવાનો છે? એને ક્યાં હિમાલયની ઠંડી સહન કરવાની છે? છતાં એ મહારાજ સાથે પ્રેમ ભાવથી જોડાઈ જાય છે તો એનું દુઃખ આનું દુઃખ થઈ જાય છે, અને એનું સુખ તો સામે ભગવાનને એવું જ થાય છે. તમે પ્રેમથી ભગવાન સાથે જોડો તો કાંઈ તમને જ દુઃખ થાય એવું નહીં, ભગવાનને દુઃખ થાય. ગઢપુરમાં મંદિરનું કામ ચાલુ હતું, પથ્થર ગોઠવતા હશે, એક સંતનો હાથ આવી ગયો પથ્થર નીચે અને આમ મહારાજથી ચીસ પડી ગયો. અને એ વખતે એક રામ ભગત હતા, ઊંચા ને મજબૂત, જઈને તરત ખંભો મારીને પથ્થર ઊંચો કર્યો, સંતનો હાથ કાઢ્યો. બહુ આમ દબાણો નહીં હોય એટલો બધો. અને મહારાજ બોલી ઉઠે, મહારાજ કે રામ તારી ઊંચાઈ આજે લેખે લાગી. ભક્તને દુઃખ આવ્યું તો ભગવાનને દુઃખ આવ્યું. ઉનાળાનો સમય હતો, આ વૈશાખ ચાલે છે ને, તાપ પડ્યો છે જોરદાર. ભાલ પ્રદેશમાં સંતો વિચરણ કરતા હતા. હવે એ વખતે પગમાં પહેરવાના પગરખા કે જોડા તો હતા નહીં, ગરમ ધરતી, રહેવાય નહીં ક્યાંય, પગમાં ફરફોલા પડી ગયેલા. એમાં મહારાજે વળી એ બાજુથી નીકળ્યા હશે, મહારાજ કે મારા સંતો ખુલ્લા પગે ચાલે છે, અમારે ચાલવું છે. તો મહારાજે મોજડી એક બાજુ કરી અને જ્યાં 10-12 ડગલા ભર્યા ને તો એટલું બધું ગરમ લાગ્યું. મહારાજ કે ઓહો, આટલી બધી ગરમીમાં અમને આટલું ગરમ લાગે છે આ સંતોને. એકાદું વૃક્ષ હશે ત્યાં બધાને ભેગા કર્યા અને બધાના પગ મહારાજે હાથમાં લઈને આમ જોયા, બેસાડીનો સંતોના ચરણોમાં ફરફોલા પડી ગયા હતા. એનું દુઃખ એ ભગવાનનું દુઃખ. મહારાજે પોતે માથે સોનેરી મોળિયું બાંધ્યું હશે, મહારાજે કાઢી કર્યા લીરા એના અને સંતોના પગે બાંધવા માંડ્યા. બધા દરબાર ભક્તો બધા સાથે હતા, સુરા ખાચર ને સોમલા ખાચર. એ કે એલા પાઘડો કાઢો, આપણો બાપ ફાડે છે તો આપણે તો થોડું પહેરાય. બધાયના પાઘડા કઢાવ્યા, એ પાઘડાના લીરા બનાવ્યા અને એક એક સંતોના પગે પાટા વીટાવ્યા. એનું દુઃખ એ આનું દુઃખ, અને આનું સુખ એ એનું સુખ. એવું એક તદાત્મકપણું છે. પણ આ વચનામૃતની અંદર મહારાજ એક નવીન પ્રકારનું તદાત્મકપણું કહે છે, અને એ છે અત્યંત જરૂરી છે. કારણ કે અધ્યાત્મ માર્ગમાં છે ને પહેલું સ્ટેપ એ છે ને છેલ્લું સ્ટેપ એ છે. એ તદાત્મકપણું એવું છે કે નિર્વિકલ્પ સમાધિ પણ એ જ છે. અને એ તદાત્મકપણું એટલે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય. જેવા છે એવા તમે ભગવાનને યથાર્થ જાણો, એ જ તમારું ભગવાન સાથેનું તદાત્મકપણું છે. કારણ કે કોઈના આત્માપણે થવું એટલે કોઈને યથાર્થ જાણી લેવું. અને અધ્યાત્મનું ડગલું ત્યાંથી જ શરૂ થશે. જો તમે ભગવાનને યથાર્થ નહીં જાણો તો ક્યાં જશો? અને અંતિમ ડેસ્ટિનેશન પણ પાછું એ જ છે. બધા સાધને કરી અને ભગવાનને જેવા છે એવા સ્વરૂપતઃ ધર્મતઃ જાણી અને ભગવાનના સ્વરૂપમાં એકાંતિક ભાવે જોડાઈ જવું, એ જ પાછું અંતિમ સ્ટેપ છે. અને એટલે જો શ્વેતાશ્વેતર ઉપનિષદમાં લખ્યું, તમેવ વિદિત્વાતિ મૃત્યુમેથી નાન્ય પંથા અયનાય વિદ્યતે. તમ એવ વિદિત્વા અતિ મૃત્યુમેથી. આ જીવ છે એ ભગવાનને જાણીને જ મૃત્યુથી પર થઈ શકશે. બીજો કોઈ એના માટે વિકલ્પ છે જ નહીં. એટલે ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, કે હું કોનું ભજન કરું છું, કોની સાથે જોડાણો છું, કોણ મારા ઈષ્ટદેવ છે, એ કેટલા સમર્થ છે, એ કેવા છે, એ જ્યાં સુધી જીવને ખબર નથી ત્યાં સુધી અધ્યાત્મ માર્ગે આગળ મળીને જાશે ક્યાં? અને એટલા માટે એ તદાત્મકપણાની વાત એક
નવીન જ પ્રકારની અને વળી પાછી શાસ્ત્ર સંમત અને અત્યંત જરૂરી એવી મહારાજે આ વચનામૃતમાં સમજાવી છે. મહારાજ શું કહે છે કે ગઈકાલે જે અમે વાર્તા કરી એવું જે ભગવાનનું સ્વરૂપ જેને યથાર્થ જણાવવામાં આવે, જેને યથાર્થ સમજાઈ ગયું હોય, તો એવો જે ભગવાનનો ભક્ત છે એ જ એનું તદાત્મકપણું છે. ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણવું. મહારાજે લીમડાનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે એક વખત આપણા મનમાં નક્કી થઈ જાય કે આ લીમડો તે લીમડો, પછી એવો સંકલ્પ પણ નથી થતો કે આ લીમડો નહીં હોય તો આ લીમડો છે એ પીપળો છે એમ તો થતું જ નથી, પણ આ લીમડો નહીં હોય તો બીજું કાંઈ કહેશે એવું પણ નથી થતું. ખુલ્લી તલવાર ગળે રાખીને કોઈ પૂછે કે ભાઈ આ લીમડો નહીં પીપળો છે બોલ, તો આપણે પીપળો બોલી જાય, પણ અંદરથી શું હોય? આ તો તલવારની બીક છે એટલે, બાકી અંદરથી કોણ છે? આ લીમડો તે લીમડો જ છે. એમ કોઈ જાતનું ઉત્થાન રહેતું નથી, કોઈ જાતનો સંશય રહેતો નથી, કોઈ જાતનો તર્ક રહેતો નથી, કોઈ જાતનો વિચાર રહેતો નથી. એમ ભગવાન તે ભગવાન, મને મળ્યા જે એવા જે પ્રત્યક્ષ ભગવાન એ સર્વોપરી પરમ પુરુષોત્તમ નારાયણ છે. અને એ જ આ ને આજ એ એવો જે દ્રઢ નિશ્ચય નિરુત્થાનપણે ક્યારે એમાં સંશય ન થાય, તર્ક ન થાય, એ જ આપણું તદાત્મકપણું અને એ જ આપણી નિર્વિકલ્પ સમાધિ. અને મહારાજે ત્યાં સુધી કીધું કે આવું તદાત્મકપણું જેને થયું તે સંત, તે પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. ખાલી સંતને હરિભક્ત પણ ગણી લઈએ. એવું તદાત્મકપણું જે જીવના સમજ્યામાં આવ્યું એ નિર્ગુણ બ્રહ્મ છે. અને એ નિવૃત્તિ માર્ગમાં હોય કે પ્રવૃત્તિ માર્ગમાં હોય, એનું સ્વરૂપ હંમેશા નિર્ગુણ જ છે. અને એવું જેને સમજ્યામાં આવ્યું એ પરમપદને પામી રહ્યો છે. અને એવું જેને સમજ્યામાં ન આવ્યું એ ગમે તેવો બુદ્ધિશાળી હોય તો એ અંતે નરકમાં જશે. માટે સાચો બુદ્ધિશાળી કોણ? તો જેને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો, એવી રીતે જેને તદાત્મકપણું થયું છે, એવી રીતે જેને નિર્વિકલ્પ સમાધિ થઈ છે, એ જ સાચો બુદ્ધિશાળી છે. આપણી બુદ્ધિએ કરીને આપણે અનંત પદાર્થોના નિશ્ચય કરીએ છીએ રોજ, કારણ કે બુદ્ધિના 4 કાર્ય: સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ. તો નિશ્ચય જે કાંઈ થાય છે એ બુદ્ધિએ કરીને જ થાય છે. તો ઘણા બધા નિશ્ચય આપણે અત્યાર સુધીમાં કરી જ રાખ્યા છે ને. મારું નામ આ છે, ખરેખર છે નહીં, આપણે તો આત્મા છીએ, તોય નિશ્ચય કરી રાખ્યો છે હૃદયમાં કે મારું આમ છે, મારું તેમ છે, મારું ફલાણું છે, મારું ફલાણું છે. એમ આપણો કેવી રીતે સંશય રહિત નિશ્ચય છે? આપણો કેવો નિશ્ચય છે? સંશય રહિત નિશ્ચય આપણો આપણા વિશે છે. કોઈ આપણને એમ કહે કે આ ભાઈ ગાંડા છે, તો આપણે શું માનીએ? એને સમજ્યામાં નથી આવતું, બાકી હું કેવો છું? આપણે ડાયા જ છીએ ને. જગતના સૌથી હોશિયારમાં હોશિયાર માણસ કોણ? આપણે. સૌથી ડાયામાં ડાયા કોણ? કોઈને ક્યાં કંઈ ખબર જ પડે છે. મારી સલાહ પ્રમાણે કરે ને તો આખી દુનિયા આગળ વધી જાય. બોલ, આવો કોનો નિશ્ચય છે? આપણો. કોના પ્રત્યેનો? આપણા પ્રત્યેનો. બસ એવો જ નિશ્ચય ભગવાન પ્રત્યેનો થઈ જાય. અને આપણો જે આપણા પ્રત્યેનો આવો નિશ્ચય છે, એમાં કોઈ આપણને સલાહ આપવા આવે તો આપણને એમ થાય કે ભાઈ ઠીક છે, બાકી આ તો હું સમજુ એ બરાબર. તો એવો નિરુત્થાનપણે નિશ્ચય, ગમે એવી વાત સાંભળે, ગમે એવા શાસ્ત્ર સાંભળે, તો પણ ભગવાનના સ્વરૂપમાંથી નિશ્ચય ડગે નહીં. એવું ભગવાનના સ્વરૂપને સમજી લે તો એનો નિશ્ચય પાકો. ત્યારે કેવું સમજવાનું ભગવાનના સ્વરૂપને? જો મહારાજે કીધું ને ગઈકાલે અમે જે વાર્તા કરી હતી, તો હવે આપણા માટે એ પાછું જરૂરી, ગઈકાલે મહારાજે શું વાત કરી હતી. તો મધ્યના 13મા વચનામૃતની અંદર જે મહારાજે વાત કરી છે, આપણે થોડી વાર એ સાંભળીશું. બહુ જબરજસ્ત મહારાજે વાત કરી છે. આખા વચનામૃતનું આ મધ્ય બિંદુ છે. મહારાજ વિરાજમાન હતા, 2 હાથ ઊંચા ઉપાડીને મહારાજે સર્વેને કહ્યું કીર્તન ભક્તિ રાખો. મહારાજ કે મોટેરા હો ને વાતમાં સમજતા હોય એ આગળ આવો. અને પછી મહારાજ કે આ વાત જે અમે કરીએ છીએ એ અમે કાંઈ દંભે કરીને નથી કરતા, અમે અમારી મોટે પધારવા સારું નથી કરતા. આ વાત કોઈને સમજાઈ જાય તો એમાંથી જીવનું અતિશય રૂડું થાય. જો કેમ કે બધી બેઝ મહારાજને તો બાંધવો જ પડે ને. પાછું મહારાજ કે આ વાત જેવી તેવી નથી, ખાલી અમે એમનેમ કરતા નથી, આ વાત અમારી દીઠેલી છે, અમે અનુભવે કરીને આ વાત પાછી સિદ્ધ કરેલી છે, પાછી સર્વશાસ્ત્રમાં મળતી આવે છે.
અને એક પોઈન્ટ મહારાજ એવો કહ્યો કે આ વાત સભામાં કર્યા જેવી નથી, તોય કરીએ છીએ. કારણ કે તો આપણને એમ થાય કે એ વખતે કર્યા જેવી નહોતી તો અત્યારે આપણે શું કામ કરવી, કરો બંધ. પણ એ વખતે એટલા માટે કર્યા જેવી નહોતી કે મહારાજ મનુષ્ય સ્વરૂપે પ્રગટ હતા. હવે જ્યારે પ્રત્યક્ષ સામે હોય અને ત્યારે પોતે પોતાનો મહિમા કેવો, એ થોડુંક કોઈનું તળિયું તૂટી જતા વાર લાગે નહીં, કોઈને પચે કોઈને ન પચે. કારણ કે જો અત્યારે ચાલો અત્યારે તો મહારાજ મનુષ્ય સ્વરૂપે નથી ને કદાચ હોય માનો કે, અને 30-35 વર્ષથી મહારાજની અવસ્થા હોય ને આપણી સામે બેસીને વાતો કરતા હોય તો કેટલી આપણે માની શકીએ? લ્યો, ન માની શકીએ આપણે. ત્યારે એ વખતે પણ એવું હોય અને એટલે જ મહારાજ કીધું છે મોટેરા હોય, પાછા વાતમાં સમજતા હોય. કેમ કે અમુક વાત ચોખ્ખી ન થાય, એનો ટોન ખાલી દેવો પડે. એ આગળ આવીને બેસો ને પછી મહારાજે વાત કરી. મહારાજ કે અમારા અંતરમાં કેવું વર્તે છે, કોઈ વિષયમાં અમારી વૃત્તિ જાતી નથી, કોઈ અમને માન અપમાન છે બધું હરખું લાગે છે, હાથીને હોદ્દે બેસવું કે પગપાળા ચાલવું એ બધું સમાન છે, અને અમને કોઈ વિષયમાં પ્રીતિ થતી નથી. અમે કોઈનું ગ્રહણ કરીએ છીએ તો કેવી રીતે, તો જેમ પૂછલેલું ઢોર હોય ને જ્યાં સુધી એને હેઠેથી ટેકો હોય ત્યાં સુધી ઊભો રહે, બાકી ધબ દઈને પડે. એમ મહારાજ કે અમે કોઈ વિષયમાં વૃત્તિને જવા દઈએ, કારણ કે અનંત મનુષ્યો છે સત્સંગમાં, કોઈનું પદાર્થ ગ્રહણ કરવો પડે, કોઈનો ભાવ ગ્રહણ કરવો પડે, કોઈને રાજી કરવા પડે, કોઈની રક્ષા કરવી પડે. તો એ માટે વિષયમાં કદાચ અમે વૃત્તિને જવા દઈએ તો જ્યાં સુધી કામકાજ હોય ત્યાં સુધી, બાકી તરત પાછી આવી જાય છે. અને પછી મહારાજે કીધું કે હવે અમારું આવું વર્તે છે એનું કારણ શું છે? જો ભગવાનનું સ્વરૂપ સમજવા માટે ભગવાનને શું વર્તે છે એ સમજવું બહુ જરૂરી છે. અને ત્યારે મહારાજ કીધું તો મારી જે ઇન્દ્રિયોની વૃત્તિ છે તે પાછી વળી અને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે, અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસામાં અતિશય વાદળા હોય એમ અતિશય તેજ દેખાય છે, અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, અતિશય પ્રકાશમય છે. તે મૂર્તિ ઘનશ્યામ છે, અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, તેને 2 ચરણ છે, અતિશય મનોહર છે. અને એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, મનુષ્ય જેવી આકૃતિ છે, કિશોર છે, ક્યારેક તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે. એ મૂર્તિની ચારે કોર ફરતા મુક્તના મંડળ ભરાઈને બેઠા છે, અને તે સર્વે મુક્ત એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. અને તે મૂર્તિ પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ, સત્સંગમાં નહોતા એવા ત્યારે પણ દેખતા હતા. જો હવે ઓરિજિનલ વાત મહારાજ ચાલુ કરે છે. અત્યારે પણ અમે એ મૂર્તિને દેખીએ છીએ, સત્સંગમાં નહોતા એવા તે દિવસે પણ દેખતા હતા, અને ગર્ભમાં આવ્યા તે મોરે પણ દેખતા હતા. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. હવે ત્યાં કોણ બેઠું હશે? તો ભગવાન તો કોણ હતા? એટલે જે મૂર્તિની વાત કરે છે મહારાજ પોતે પોતાની વાત કરે છે કે અમે અમારા હૃદયમાં એકલામાં આવી રીતે નથી બેઠા. મહારાજનું કહેવું એમ છે કે તમારા હૃદયમાં પણ અમે આવી રીતે બેઠા છીએ, અને આજે અમે બોલીએ છીએ ને એ તમારા હૃદયમાં બેઠા છીએ ત્યાંથી જ બોલીએ છીએ. એ બેઠા હૃદયમાં અને આ સામે બેઠા, એ બેયનો એકત્વ ભાવ કરવાની જરૂર છે. અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. લ્યો, આ તો એના કરતાં ઊંચી વાત થઈ. એમ હું દેખું છું પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. આ એક પોતાના અંતર્યામીપણે જ્યાં બેઠા છે તેની વાત કરી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. મહારાજે મર્મમાં એક વાક્ય કહ્યું અહીંયા, શું કે એ સ્વરૂપ જાણ્યામાં આવે અને પંચ વિષયમાં આસક્તિ રહે નહીં. મહારાજ કે એ સ્વરૂપ તમને પણ જાણ્યામાં તો આવે જ છે, દેખાય તો છે જ. કયું? તો કે હૃદયમાં બેઠું છે એ નથી દેખાતું. આપણને કયું દેખાય છે? આપણી સામે જે મહારાજ મૂર્તિ રૂપે પ્રગટ છે એ દેખાય તો છે જ, પણ ઓલો જે ભાવ, એ ભાવ આમાં નથી આવતો, એટલે આપણા પંચ વિષય ટળતા નથી.
અને પછી મહારાજે વાત કરી, અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ, તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે પોતાની ઈચ્છાએ કરીને જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. જો મતલબ કહેવાનું બધુંય સર્વે કહી ચૂક્યા હો મહારાજ. અને એવા જે અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ એ જ સર્વ અવતારનું કારણ છે, સર્વોપરી છે. અને એમ કરતાં કરતાં આખી વાત કરી છે મધ્યના 13મા વચનામૃતમાં. આખું વાંચીશું તો ઘણું કથા પાછી એ થશે, પણ એક સમજવા જેવી વાત મહારાજે લીધી. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. કહેતા બુદ્ધિશાળી કોણ? તો કે જે પોતાના કલ્યાણના માર્ગમાં ચાલી શકે તે, અને કલ્યાણના માર્ગમાં ચાલે ને કોઈ વિઘ્ન ન આવે એ માટે બુદ્ધિશાળી બનવા માટે એક જ વાત સમજવી રહી. કઈ? તો કે એવું ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવી ગયું એટલે બધી વાત ફિનિશ. એ ભગવાને આ છે ને આ ભગવાને એ સાક્ષાત છે. અને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો, જો હવે જેને આ દ્રઢતા નથી તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે. જો આનો અર્થ એવો નથી કે ત્યાગ પણ ન રાખવો અને ઉપવાસ પણ ન કરવા. મહારાજને રાજી કરવા માટે તમામ સાધન કરવા જરૂરી છે, પણ ફક્ત રાજી કરવાના સાધનથી કાંઈ ભગવત સ્વરૂપ 100% સમજાઈ જાય એવું નથી. એટલે મહારાજે કીધું જ્યાં જેનું પ્રાધાન્યપણું સમજવું એ વાત પ્રમાણે સમજવું પાછું. ત્યારે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય આખી વાત કરીને છેલ્લા ફકરામાં એક વાક્ય મહારાજ એવું કહ્યું, જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. ટૂંકમાં સાર, મધ્યના 13મા વચનામૃતનો ટૂંકમાં સાર કે એ તેજને વિશે કહેતા અક્ષરધામને વિશે જે મૂર્તિ છે એ જ મૂર્તિને આ મૂર્તિ જાણજો તો તમારે કંઈ કરવાનું રહેશે નહીં. જેમ લીમડામાં જાણ્યું આ લીમડો તે લીમડો, એમ જેને આપણે ભગવાન જાણીએ છીએ. જો આ પ્રગટ સ્વરૂપનો નિશ્ચય છે ને બહુ આવશ્યક છે. છેલ્લા 2-3 દિવસથી આપણે કથામાં સમજીએ છીએ કે ભગવાન સર્વ કરતા હરતા છે, સર્વનિયંતા છે, વ્યાપક છે, સમર્થ છે, પર સ્વતંત્ર છે. આ બધું આપણે સમજીએ છીએ, પણ એ કોણ? એની દ્રઢતા આ વચનામૃતમાં છે. ભગવાન કેવા? તો કે સર્વ કરતા હરતા સમજો તમે, એને સાકારે જાણો, એને સર્વ અંતર્યામી જાણો, સર્વથી સમર્થ પણ જાણો, એને સર્વ વ્યાપક પણ જાણો, સર્વ કારણના કારણ પણ જાણો. પણ એ કોણ? એ જ્યાં સુધી દ્રઢતા નથી થઈ ત્યાં સુધી આગળનું બધું જાણ્યા પછી ફાયદો નહીં. બધાને ખબર છે રૂપિયાથી કેટલું કામ થાય, પણ રૂપિયા ખિસ્સામાં હોય નહીં તો ઠનઠન ગોપાલ જ કહેવાય. એમ બધુંય ભગવાનના ગુણો જાણ્યા, પણ એ ગુણોથી યુક્ત ભગવાન કોણ? અને એ ભગવાનનો જો નિશ્ચય ન થયો કે આ પોતે મને મળ્યા જેવા પ્રગટ, ત્યાં સુધી એ નિશ્ચય કરેલો વ્યર્થ. અને ઓલું જે જ્ઞાન બધું મેળવેલું એ પણ કાંઈ કામ લાગે? કેમ કે ભગવાન સર્વ કરતા હરતા છે એવું તો સૌ જાણે જ છે. કારણ કે જ્યાં સુધી માણસનું ચાલે ત્યાં સુધી નથી જાણતો, પણ જ્યારે માણસની શક્તિ પૂરી થઈ જાય ત્યારે તો કે હરિ કરેશો હોય, હરિ કરેશો હોય, ત્યારે તો એમ જ કહીને ઊભા રહે છે. એટલે કોઈક ભગવાન છે ને આખી સૃષ્ટિ ચલાવે છે એટલું બધા જાણે. પણ પ્રથમના 27મા વચનામૃતમાં મહારાજે કીધું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, આ તારામંડળ જેનું રાખવું સ્થિર રહ્યું છે, આકાશમાં અધ્ધરો જેની ડોલાવી ડોલે છે, આ બધું જેનું કર્યું થાય છે એ કોણ? તો કે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ આ બધું થાય છે. એવો દ્રઢ નિશ્ચય આપણા હૃદયમાં પાક્કો થાય અને એમાં પાછો કોઈ જાતનો સંશય ન થાય, બુદ્ધિની સંશય વૃત્તિની નિવૃત્તિ થઈ જાય, ત્યારે આપણો નિશ્ચય યથાર્થ. અને એ જ ભગવાન સાથે તદાત્મક પણ એટલું સમજી ગયા તો બધું સમજાઈ ગયું. પણ એમાં પાછી 3-4 વસ્તુ છે સમજવાની. અને આ વાત અઘરી છે ને પાછી સરળય છે.
એમ સમજવા બેસો તો સાવ સરળ છે. તો કે ભગવાન મને મળે પ્રત્યક્ષ ભગવાન, એટલું જ સમજવાનું. પણ અઘરી છે ને પાછી, કેમ કે વાર લાગે નહીં ને, બદલી જતા તરત પાછી. જો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બહુ સમજાવતા. જૂના જૂના સંતો આજે આપણને સમજાવે કે સ્વામી કેવું સમજાવતા કે એ આ અને આ એ એટલે અક્ષરધામમાં બેઠા છે એ જ આપણી સામે પ્રગટ બેઠા છે, અને જે આપણી સામે પ્રગટ બેઠા છે એ જ અક્ષરધામમાં બેઠા છે. એમાં ને આમાં રોમ માત્રનો ફરક નથી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં બહુ સરસ મજાની એક કડી લખી છે. તે જ જ્ઞાની તે તત્વવેત્તા જેણે પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રખે જ્ઞાની ગણો જેણે હરિ નયણે નથી દેખ્યા. જ્ઞાની પણ તે જ છે, તત્વવેત્તા પણ તે જ છે કે જેણે પ્રગટ પ્રભુને ઓળખી લીધા. બાકી ગમે એટલા જ્ઞાની હોય પણ પ્રગટ પ્રભુ ઓળખ્યા નહીં ત્યાં સુધી એનું કામ નથી થવાનું. અને એટલા માટે જુઓ, મહારાજ વખતે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર નીકળ્યા અને જોધા ભગત ગાય દોતા હશે, અને મહારાજને એમ થયું કે ચાલો થોડી મસ્તી કરીએ. તો મહારાજે જોધા ભગતને સેજ પાટું અડાડ્યું. હવે જોધા ભગત ગાય દોતા હશે, એને એમ થયું કે હવે મહારાજે ખરા છે, એણે સીધી શેડ જવા દીધી મહારાજ બાજુ. મહારાજ કે આ કાંઈ સમજ્યો જ નહીં, આવો નાવો રહ્યો. તો જોધા ભગત કે તો તમે શું સમજ્યા વળી? એક ચકલી માટે આખું બ્રહ્માંડ ડૂબાડી દીધું, તો તમે સમજણા ને અમે અણસમજણા એમ? મહારાજ કે પણ એ હું ક્યાં હતો, એ તો ઓલા હતા. મહારાજ ઓલા કોઈ નહીં, એ બધો તમે જ. મહારાજ કે એ તો ઓલા ભગવાન ને ઓલા ભગવાન. મહારાજ કે જોધા ભગત કે એ નહીં, એ તો તમે જ. મહારાજ કે તને કોણે આવું શીખવાડ્યું વળી? મહારાજ એ તો મારા ગુરુ મુક્તાનંદ સ્વામી કહેતા હતા, એ બધાય તમે જ, પ્રગટ પોતે તમે જ, તમારા સિવાય બીજું કોઈ જ નહીં. આવી ગયો નિશ્ચય બધો. સારા સારા તત્વવેતા ન સમજી શક્યા, એ સમજી ગયા. ત્યારે ભાગવતજીમાં સુંદર પ્રસંગ છે. શ્રી કૃષ્ણ ભગવાન ગ્વાલ બાલ મિત્રોની સાથે રમવા ગયા, ભૂખ લાગી, અને ત્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. ત્યાં જઈને પહોંચ્યા કે અમને કંઈક જમવાનું આપો. તો હવે યજ્ઞ અભડાયો એક તો ઋષિમુનિ સંબીજના લાકડા લઈને પાછળ દોડ્યા, અને ઋષિ પત્નીઓ હતી એણે બોલાવીને જમાડ્યા. જો હવે યજ્ઞ કોના માટે કરતા હતા? ભગવાનને રાજી કરવાની. પ્રત્યક્ષ આવીને બોલ્યા કે લાવો જમવાનો. હવે આહુતિ તો એમાં જ આપતા હતા ને, એની બદલે જમાડી દીધા હોત તો. અને ઓલાને જો પ્રગટ ભાવ હતો કે નહીં આ કૃષ્ણ તો ભગવાન છે, તો એ ખાટી ગયા. એમ જ્ઞાનીને તત્વવેત્તા એ જ છે કે જે પ્રગટ ભગવાનને ઓળખી ગયા. મહારાજ માંડવી પધાર્યા. માંડવી બંદર કચ્છનું, ત્યાંના ખૈયા ખત્રી ભગવાન કહેવાય એમ, અને એવા શાસ્ત્રવેતા વિદ્વાન વેદાંતી મોટા, અને જે એની સામે કોઈ શાસ્ત્રાર્થ કરી શકે નહીં એમ શતાવધાની. મહારાજ પધાર્યા, ચેલેન્જ થઈ સામ સામે શાસ્ત્રાર્થની, આવી જાવ કે. ખૈયા ખત્રી આવ્યા. મહારાજે શું કર્યું? બ્રહ્માનંદ સ્વામીને ભગવાન બનાવી દીધા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી અમારી ગાદીએ તમે બેસો. મહારાજ તમારી ગાદીએ બેસાય? મહારાજ કે બેસવાનું જ છે. ફૂલના શણગાર ધારણ કરાવીને ત્યાં બેસાડ્યા મહારાજ. મહારાજ સાધુનો વેશ ધારણ કરી નીચે સભામાં બેસી ગયા સંતોની સાથે. હવે બ્રહ્માનંદ સ્વામી કંઈ જેવા તેવા તો હતા નહીં, 64 કળાના જાણકાર, અતિ બુદ્ધિશાળી હતા. હવે મહારાજની ગાદી શોભાવતા આવડે ખરું ને, પાછું શરીર એ મોટું, એ આમ બેટા બરાબર. અને ખૈયા ખત્રી આવ્યા સભામાં, અને એ પ્રશ્નની ચર્ચા કે ભાઈ કેવી રીતે કરશું? તો કે શતાવધાની એમ. ખૈયો ખત્રી કે શતાવધાની એમ 100 પ્રશ્ન એક સાથે પૂછો, અને 100 પ્રશ્ન તમારે પહેલા તો ક્રમમાં યાદ રાખી લેવાના, અને પછી એક સાથે 100 જવાબ દેવાના. હવે એક એક પ્રશ્ન પૂછે તો મેળ ન પડે એમ હોય. હવે શતાવધાની કેમ આમાં? તો બ્રહ્માનંદ સ્વામી મહારાજનું સામે જોવે શું કરવાનું છે એમ. મહારાજ કે સ્વામી તમે ક્યાં જેવા તેવા છો? અને બ્રહ્માનંદ સ્વામી હતા એવા ને, 100 પ્રશ્નની ઝડી વરસાવ્યો ખૈયા ખત્રી, આ હું તે હું, આ શાસ્ત્ર ફલાડું ફલાડું ફલાડું. અને બ્રહ્માનંદ સ્વામી એવા મજબૂત હતા, સામે 100 પ્રશ્ન યાદ રાખી લીધા. એ શતાવધાની હતા. અને 100 પ્રશ્ન જેવા આમ બોલ્યા ને, અને બ્રહ્માનંદ સ્વામી હસવા માંડ્યા ખડખડાટ.
લ્યો, અમને એમ કે તમે બહુ મોટા વિદ્વાન છો, તે કોઈ જોરદાર પ્રશ્ન પૂછો, શાસ્ત્રના ઊંડા ઊંડા. આવા પ્રશ્ન પૂછ્યા તમે? આવા પ્રશ્નના ઉત્તર તો અમારા નાના સાધુ દેશે તમને. કોણ તમારા નાના સાધુ? આ રહ્યા, ઊભા થાવ. તે મહારાજને ઊભા કર્યા. મહારાજ તો નાના લાગે પાછા. અને એક પછી એક પ્રશ્નના ઉત્તર મહારાજ દેવા માંડ્યા. હવે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હોય એને સતાવધાની તો શું વસ્તુ છે? અનંત કોટી બ્રહ્માંડને હસતા હાથમાં પાણીના ટીપાની જેમ જોતા હોય એને 100 પ્રશ્નની તો ક્યાં વાત છે? ખૈયા ખત્રીનું મન વાંચતા હોય છે. અને એવા પ્રશ્નના જવાબ માંડ્યા દેવા. અને ત્યારે ખૈયા ખત્રીના આમ એક પછી એક આમ સંકલ્પ પૂરા થતા ગયા કે આ તો મને પહેલા વહેલા મેળા કોક આવા કે જેણે મારા પ્રશ્નના જવાબ દીધા હોય એમ. અને બધાય જવાબ પૂરા થયા ને. અને ખૈયો ખત્રી આ મોઢામાં આંગળી નાખીને જોઈ રહ્યો, પણ ઓળખી ના શક્યો. ઓળખી ગયા એના માં. પાછળની સભામાં બેઠા, તેણે કીધું, ખૈયા, આ ઉપર બેઠા ને એ સહજાનંદ નથી, આજે જવાબ આપે છે ને એ સહજાનંદ છે, એના પગમાં પડી જા. અને બ્રહ્માનંદ સ્વામી કીધું, હા ખૈયા, હું સહજાનંદ સ્વામી નથી, આ છે સહજાનંદ સ્વામી. ત્યારે જ્ઞાની હોવાથી, તત્વવેત્તા હોવાથી તમે ભગવાનને ઓળખી જાઓ એ શક્યતા નથી. ભગવાનને ઓળખવા એ તો બહુ મોટું કામ છે. અને હું ને તમે ભાગ્યશાળી એટલે છીએ કે આપણને ભગવાન ઓળખાઈ ગયા છે ને પાછા મળી ગયા છે. હવે ખાલી આપણે એ ભાવને દ્રઢ જ કરવાનો છે. આપણે ખૈયા ખત્રીની જેમ ગોતવા નથી જવાના. આપણને તો પ્રગટ મળી ગયા છે. બસ એ પ્રગટ મહારાજમાં એ નિશ્ચય દ્રઢ કરી અને એ ભાવથી જોડાઈ જવાનું છે. અને ત્યારે સદગુરુ આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે બહુ સરસ એક કીર્તન લખ્યું છે. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. વિવેકી જીવ, પ્રાણી કહેતા જીવ, તો કર વિચાર મુક્તિ પામવા. મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. સુખેથી ભગવાનના ધામમાં જવું હોય તો આ વિચાર કરી લે. કયો? પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી. રસોઈ બનાવવી હોય તો પ્રગટ અગ્નિ જ જોઈએ. પરોક્ષ અગ્નિથી કામ થાય નહીં. અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. જો પ્રગટ સૂર્ય થાય તો જ અંધકાર જાય. બાકી અંધકાર જાય, સૂર્યનો ફોટો લગાડી દો તો અંધકાર જાય. આખી દુનિયામાં કેટલી લાઇટિંગ છે ને, કેવડી લાઇટનું સંશોધન થયું. તમે વિચાર કરો, આખી દુનિયામાં જેટલી લાઇટ છે બધી એકસાથે ચાલુ કરી દો તો એ સૂર્ય જેવું કામ થાય? ન થાય. કેમ? એ સૂર્ય છે. અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. પ્રગટ અડદથી વડા બને મળે યદી. લ્યો, અડદના ફોટાથી કઈ વડા બને? એ તો પ્રગટ અડદ હોય તો વડા બને. વાતથી વડા બની શકે નહીં કદી. વાતોના વડા થાય નહીં. અત્યારે લોકડાઉનમાં કરતા જશો ને વાતોના વડા, આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, પણ કાંઈ થાય નહીં. તેમ પ્રગટ સંત પ્રગટ શ્રી હરિ મળે. પ્રગટ સંત મળી ગયા ને પ્રગટ શ્રી હરિ મળી ગયા. જન્મ અને મરણ તરું દુઃખ તો ટળે. તો જ જન્મ અને મરણનું દુઃખ ટળે, બાકી ન ટળે. પણ હવે આપણે ક્યાં છીએ એ જોઈએ તો આપણને પ્રગટ સંતય મળી ગયા છે ને પ્રગટ હરિ મળી ગયા છે. તો શું આપણું જન્મ મરણનું દુઃખ ટળી ગયું? વાત ત્યાં છે. હવે નથી મળ્યા એની તો વાત જ અલગ છે. આપણને મળી ગયા તો આપણું જન્મ મરણનું દુઃખ ટળી ગયું? શંકા થાય છે. શંકા ન થાય તો નિશ્ચય પાકો, ને શંકા થાય કે કોને ખબર, અંતકાળે જોયું જાહે તો નિશ્ચયમાં કચાશ છે. શું કરવાનું છે? નિશ્ચયને દ્રઢ કરવા માટે 3 વસ્તુ કરવાની છે. એક તો મહારાજને સર્વ કરતા હરતા, સર્વ નિયંતા સમજવાના. અને નિશ્ચયમાં સંશય થાય કે કુતર્ક થાય એનું નિવારણ ત્યારે જ થાય કે જ્યારે તમે મહારાજને કરતા હરતા જાણો. તો કોઈ પણ વસ્તુ એના થકી જ છે. આપણા જો સુખ હશે ને ત્યારે આપણને નિશ્ચયમાં વાંધો નહીં આવે. કારણ કે આપણો નિશ્ચય છે ને ભગવાનની સાથે આપણે નિશ્ચય કરેલો એ સાપેક્ષ છે. અપેક્ષા એ સહિત છે કે આવું આવું થાય તો ભગવાન ખરા, પણ મને દુઃખ આપે. હવે યાર, ભગવાન થઈને દુઃખ થોડા આપે. નિરપેક્ષ નિશ્ચય હોવો જોઈએ. આપણા નિશ્ચયને નિરપેક્ષ કરવાનો, સાપેક્ષ નહીં. તો આપણા નિશ્ચયમાં ક્યારેય વાંધો નહીં આવે.
જો આપણો નિશ્ચય સાપેક્ષ હશે તો નિશ્ચય તૂટતા વાર લાગશે નહીં. વડોદરાના પ્રભુદાસ કરીને ભક્ત હતા, નાથ ભક્તે એને સત્સંગ કરાવેલો. સત્સંગ થયો, કંઠી બાંધી બધું કર્યું, અને થોડા 2-4 વર્ષ ગયા મહારાજને કરવું, અને હશે કંઈક એનું પૂર્વનું પ્રારબ્ધ, એના દીકરાને મહારાજ ધામમાં તેડી ગયા. અને એટલું બધું એને આમ ખોટું લાગ્યું કે મહારાજને મારો જ દીકરો મળ્યો. હવે એ તો જેનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું એને લઈ જ જવા પડે ને. અને ઉલટાનું લઈ જાય તો હારું આ જગતની જંજાળમાંથી વહેલા છૂટાય આ બધું. એમ એટલું બધું આમ હૃદયમાં ખોટું લાગ્યું કે સ્વામિનારાયણનું ભજન કરી તો એ મારો દીકરો સ્વામિનારાયણ લઈ ગયા. સત્સંગ મૂકી દીધો, કંઠી તોડી નાખી, તિલક ચાંદલો ભૂસી નાખ્યો, પૂજા મૂકી દીધી માળિયામાં. નાથ ભક્ત ઘણું સમજાવે પણ કાંઈ મેળ આવે તો બહુ, અને પાછું દુઃખ તો કાંઈ મટે જ નહીં. દીકરાના વિયોગમાં રેડા જ કરે, મારો દીકરો મારો દીકરો. તો વળી થોડા દિવસ થયા, નાથ ભક્તે એમ કીધું એક કામ કરો, સત્સંગ ન કરો તો કાંઈ નહીં, ખાલી એક વખત મહારાજના દર્શન તો કરી આવો. કેમ કે નાથ ભક્તને એમ હતું કે મહારાજ કંઈક રસ્તો કાઢશે, કારણ કે જે નિશ્ચય જ્યાંથી તૂટ્યો છે એને જ હાંધવો પડે ને. પછી નાથ ભક્ત સાથે હેત, જો ભગવાનના સંત અને ભક્ત સાથે હેત એટલું જ નિશ્ચયમાં જરૂરી છે. હમણાં આપણે થોડીક વાર પછી સમજીશું એ પોઈન્ટને. નાથ ભક્ત સાથે હેત, સારું તમે કહો છો તો મહારાજ પાસે જઈ આવીએ. આવ્યા ગઢપુર, મહારાજના દર્શન કર્યા, સભામાં બેઠા અને મહારાજને વાત કરી, મહારાજ તમે આમ કર્યું ને તેમ કર્યું. મહારાજ કહેજો એક કામ કરો, તમે છે ને અત્યારે ઘેલા નદીમાં જઈ અને તમારા દીકરાને પિંડ અર્પણ કરો, એટલે તમારો દીકરો તમને દેખાશે. બસ તમે એને જ પૂછી લેજો ને, અમને કાંઈ જવાબ મળતો. અને જો આ એક ભૂદેવ બેઠા હતા, હું નામ તો ભૂલી, મહારાજ કીધું આ ભૂદેવને લઈને જાઓ અને ઘેલા નદીમાં જઈને તર્પણ કરો. એટલે ઘેલા નદીએ ગયા ને તર્પણ કર્યું, જ્યાં આમ પિંડદાન કર્યું ત્યાં દીકરો પ્રગટ થયો. હે મારો દીકરો, આમ જ્યાં એની સાથે વાત કરવા જાય ત્યાં અદ્રશ્ય. ક્યાં ગયો ક્યાં ગયો? હવે દીકરો દેખાણો તો ખરા. એટલે તર્પણ બર્પણ કરીને આવ્યા મહારાજ પાસે. મહારાજને કીધું, મહારાજ દીકરો દેખાણો તો ખરા, પણ કાંઈ વાત ન કરી મારી સાથે. મહારાજ અમારે તો એને પૂછવાનું હતું, વાત ન કરે ત્યાં સુધી શું કામનું? મહારાજ કેવું થયું, આજે રાત્રે તમે બંને જણા વાસુદેવ નારાયણના ઓરડામાં પહોંચજો, તમારો દીકરો તમારી સાથે વાત કરશે. બસ સાંજ પડીને સૂતા ઓરડામાં અડધી રાત્રિ ગઈ હશે અને દીકરો સાક્ષાત આવ્યો અને 2 જણા જાગી ગયા. હે મારો દીકરો, અને આમ ધોડ્યા હો આમ વાલ કરવા, પણ એ હાથમાં આવે? મૃત્યુ પછી જીવ થોડો હાથમાં આવે કાંઈ. હે ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. દીકરો બોલ્યો, કોણ મા બાપ? કોણ કોના મા બાપ? કોણ કોનો દીકરો? હું તમારો દીકરો નથી. અરે બેટા તને અમે મોટો કર્યો, આમ કર્યું. ના ના, હું તમારો દીકરો નથી ને તમે મારા મા બાપ નથી. આ તમે કોના માટે રડો છો? પછી રડવું આવે. હું વાત કરે. હા, આ તો આપણો આટલા જન્મ પૂરતો, આટલા સમય પૂરતો સંબંધ હતો. હું તો જીવ છું, હું તો અનાદિ છું, અને તમે સત્સંગી હતા એના યોગે મને સત્સંગ મળ્યો અને મને મહારાજ અક્ષરધામમાં લઈ ગયા. તમે હવે સત્સંગ મૂકીને આ શું આદરું છે? હું તમારો નથી ને તમે મારા નથી. તમારા થકી મને અક્ષરધામ મળ્યું એ પાકું. એટલે તમને કહેવા આવ્યો છું કે તમારે જો અક્ષરધામમાં જવું હોય તો આ સ્વામિનારાયણનું ભજન કરીને સત્સંગી થાવ, બાકી તમારી કર્મની ગતિ થશે. અને મનમાં થઈ ગયું આ શું? પછી તો ઉપદેશ આપ્યો આખો, અને બેયને મનમાં થઈ ગયું કે આપણે ખોટું કર્યું. આ તો આપણે કોઈ પૂર્વ કર્મના સંબંધથી જોડાયેલા હતા, બાકી આ લોકના સંબંધ બધાય સાચા નથી. અને તરત સાચી સમજણ આવીને બહાર નીકળ્યા અને સવારમાં મહારાજ પાસે પાછી કંઠી બાંધીને સત્સંગી થયા. એનો નિશ્ચય તૂટ્યો કેમ? કારણ કે સાપેક્ષ હતો. દીકરો મર્યો એટલે અપેક્ષા તૂટી ગઈ, તો નિશ્ચય એ તૂટી ગયો. નિશ્ચય છે ને નિરપેક્ષ હોવો જોઈએ. ભગવાન આપણને દુઃખ આપે કે સુખ આપે, ભગવાનની ભગવાન પાક્કું હોવું જોઈએ. ગમે એવું થાય તોય પાક્કું હોવું જોઈએ. શુકાનંદ સ્વામી હતા, કેવો નિશ્ચય કર્યો હશે ને મહારાજનો જો. હવે એ જમાનામાં લખવાની પેન તો હતી નહીં, કલમ લઈને લખવાનું. ખડિયામાં બોલે 3 અક્ષર માંડ લખાય, વળી પાછી બોલે 3 અક્ષર લખાતા જાય. અને શુકાનંદ સ્વામી મહારાજના લહિયા,
હવે એક તો મહારાજને કાગળ એટલા લખાવે પાછા, અને આખો દિવસ ચાલુ, પાછું વચનામૃતો લખવાના, બીજું ત્રીજું બધું ચાલુ જોઈએ, ગ્રંથો લખતા પાછા સ્વામી. અને લહિયા હોય એટલે સમય તો દેવો જ પડે, અને લહિયા હોય એને એક સાથે બે કામ પણ થાય નહીં. એટલે મહારાજ બોલતા જાય ને સ્વામી લખતા જાય. એમાં એક વખત રાત્રિના સમયે મહારાજે સ્વામીને વાત કરી આખી, કે આટલી આટલી વાતો તમે એક પત્રમાં લખી નાખો અને સવારે અમને પત્ર આપી દેજો. શુકાનંદ સ્વામીને થયું આટલી મોટી વાત, પણ છતાંય મહારાજના ભક્ત હતા ને, મહારાજને રાજી કરવા તો આખી રાત્રિ જાગી, એ દીવાના અંજવાળે કલમ ખડિયામાં કલમ બોલી 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 14 પાનાનો પત્ર લખ્યો. આજે પણ બોલપેન સારામાં સારી હોય ને આપણે 14 પાના લખવા હોય ને તોય હાથ દુખી જાય એક સાથે સળંગ, કમસે કમ 2 થી 2.5 કલાક થઈ જાય આજે પણ. હવે એ જમાનામાં તો આખી રાત લખે ત્યારે લખાય. 14 પાનાનો પત્ર લખીને તૈયાર કર્યો, એનો વીટો કરીને સવારમાં મહારાજ જાગ્યા, સ્નાન પૂજા કરીને પરવાર્યા અને મહારાજને આપ્યો. મહારાજ સંતો બેઠા હશે આજુબાજુમાં 2-4, લ્યો મહારાજ આ પત્ર કાલે રાત્રે આખી રાત્રિ જાગી અને લખ્યો છે. અને મહારાજ આમ વીટો ખોલીને પત્ર વાંચ્યોય નહીં, એમને એમ કાગળિયા પોળા કરીને ફાડી નાખ્યા. કાગળિયા લઈને ફાડી નાખ્યા, ફાડીને કટકા કરીને નાખી દીધા. મહારાજ કે સ્વામી બહુ સારું, હવે બીજો પત્ર લખો. બીજો પત્ર લખે. શુકાનંદ સ્વામી કાંઈ વાંધો નહીં, મારે બીજો પત્ર લખશો. આજુબાજુ સંતો બેઠા હતા, જોઈ રહ્યા કે બિચારા આખી રાત્રિ મહેનત કરીને પત્ર લખ્યો ને સવારમાં જોયા વગર વાંચ્યા વગર સીધો ફાડી નાખ્યો. ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, સ્વામી તમને કાંઈ સંકલ્પ ન થયો? શુકાનંદ સ્વામીએ કીધું, સ્વામી મારું કામ એટલું જ છે કે પત્ર લખીને મહારાજને દઈ દેવો. એ ફાડીને રાજી થાય, વાંચીને રાજી થાય, કોઈને મોકલીને રાજી થાય, એ એને જોવાનું છે. અને ત્યારે આપણને એમ થાય કે નિરપેક્ષ નિશ્ચય, અપેક્ષા વગરનો. શુકાનંદ સ્વામીની જગ્યાએ આપણે હોય તો 2 દિવસ મહારાજ પાસે જઈએ નહીં, એને ક્યાં આપણી કંઈ પડી છે? આટલી બધી મહેનત કરી અને ફાડી નાખે. વાંચવો તો જઈએ ને કમસે કમ, એમ ન જોતો હોય તો અમને દઈ દેવાય એમ. પણ ત્યાં જ આપણે માર ખાઈ જઈએ છીએ. અપેક્ષાએ સહિત નિશ્ચય છે એને તોડી અને અપેક્ષા રહિતનો નિશ્ચય મહારાજનો થાય ત્યારે ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. બીજી વસ્તુ છે કે ભગવાનનો નિશ્ચય દ્રઢ કરવા માટે પ્રગટ ભાવ આવશ્યક છે. આપણે વાત કરીને એ જ આ છે અને આ જ પાછા એ છે. મહારાજ અત્યારે જે આપણને પ્રગટ મળ્યા છે મૂર્તિમાં વિરાજમાન, એમાં એ જ મહારાજ અહીંયા બેઠા છે એવો ભાવ કરીએ. અને શ્રીજી મહારાજ મૂર્તિ દ્વારે પ્રગટ જ છે. ઘરે ઘરે મહારાજ બેઠા છે, ઘરે ઘરે જીવ જીવના હૃદયમાં સાકાર સ્વરૂપે બેઠા છે. તો મૂર્તિમાં ન હોય મહારાજ? અને ત્યારે સંતો વાત કરે મૂર્તિમાં મહારાજ છે એમ નહીં, આ મૂર્તિ એ જ મહારાજ છે. એવો ભાવ ક્રિએટ થાય ત્યારે યથાર્થ નિશ્ચય. જેને જેને શંકા થાય, કુતર્ક થાય, ઘણા બધા પ્રસંગો એવા છે શંકાના નિવારણ કર્યા છે. મંદિરમાં ઠાકોરજી પધરાયા હોય પ્રગટ છે કે નહીં? સૌ હરિભક્તોના ઘરે ઘરે ઠાકોરજીના મંદિર હોય, પ્રગટ બેઠા છે મહારાજ. પણ એવો પ્રગટ ભાવ કેટલા ટકા છે? હમણાં મહારાજ તમારે ઘેરામ પ્રગટ થયા હોય અને પછી તમે જે મહારાજની સેવા કરો એવી સેવા અત્યારે થાય? કારણ કે પ્રગટ ક્યાં જાણ્યા છે? મહારાજ તો રસોડાનો ધુમાડો ખાતા હોય આખો દિવસ. છે પ્રગટ. મેમકાના રામજી શેઠ હતા, એમના બહેન શામબાઈ, એમના 2 દીકરી હતા, દિવાળીબાઈ ને સાંકળીબાઈ. હવે એમના લગ્ન કરેલા ક્યાંક બીજે. તો એ લગ્ન પહેલાં થોડો ઘણો સત્સંગ હતો, પણ લગ્ન કરીને જે કુટુંબમાં ગયા હશે ત્યાં સત્સંગ હશે નહીં, તો ધીરે ધીરે કરતાં સત્સંગ તો ઘસાઈ ગયો, નાસ્તિક ભાવ આવી ગયો કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં. હવે એમાં એક વખત મેમકા એવા હશે અને મનમાં થયું રામજી શેઠને ચાલો મૂળી જઈ આવીએ દર્શન કરવા. રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ. મૂળી આવ્યા, મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા. આગળ રામજી શેઠ દર્શન કરતા હશે, મહિલા વિભાગમાં આ બધા બહેનો હતા.
અને આ દિવાળીબાઈ ને સાંકળીબાઈ બે મનમાં વિચાર કરે કે અહીં દર્શન કરવા આવ્યા છીએ, પણ આ કાંઈ ફળ નથી આનું, એમ કે આ હવે ધાતુની મૂર્તિમાં થોડા ભગવાન હોય, કે એટલા ભગવાન સસ્તા થઈ ગયા કે તમારી મૂર્તિમાં આવીને રહી જાય. નહીં 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 નહીં, ભગવાન સસ્તા નથી ત્યાં. તમારી ઉપર એટલો રાજી પહોંચે કે તમારા માટે એમાં આવીને નિવાસ કરે છે. અને એવો જ્યાં સંકલ્પ કરતા હશે મહારાજની આગળ, ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી સાક્ષાત, ભગવાન સાક્ષાત હતા. અને એ બેને જ દેખાય એમ ભગવાને આમ મોરલી મૂકી એક બાજુ, જો મૂર્તિ ધાતુની હતી હો, પણ અંદરથી પ્રગટ હતા. મોરલી મૂકી એક બાજુ, પગની આંટી ખોલી, મુગટ કાઢીને મૂક્યો એક બાજુ, ભગવાન ફ્રેશ થયા ઘડીક. અને આ બે તું જોઈ રહ્યા, આ શું મૂર્તિ સાક્ષાત પગની આંટી ખોલે, અને ત્યાં તો અને એ બેને જ દેખાયો પાછું. બે એકબીજાને સામું જોવે ને ઘડી કામ જોવે, ઘડી કામ જોવે ને ઘડી કામ જોવે. અને ત્યાં વળી પાછા ભગવાન આમ આંટી વાળી દીધી, મોરલી હાથમાં લઈ લીધી, મુગટ પહેરીને રેડી થઈને કમ્પ્લીટ. અને બેને મનમાં થઈ ગયું કે આપણે જે સંશય કરતા હતા ને એ ખોટો છે, અહીંયા સાક્ષાત ભગવાન વિરાજમાન છે. શાસ્ત્રીજી મહારાજ બહુ સમજાવતા, જો દર્શન કરવા જઈએ ત્યારે મૂર્તિમાં છેદ ઉડાડતા શીખવું. આ મૂર્તિ ધાતુની છે, આ મૂર્તિ પથ્થરની છે, આ મૂર્તિ ચિત્રામણની છે, એમ નહીં. મૂર્તિ જ નથી, સાક્ષાત મહારાજ જ છે. સાક્ષાત મહારાજ જ પોતે છે. એવો પ્રગટ ભાવ એ મહારાજમાં આવે ત્યારે યથાર્થ નિશ્ચય થયો કહેવાય. અને ભગવાન રક્ષા પણ કરે છે. જો સંમત 1924ની વાત છે. સંમત 1900 માળિયાના દરબાર મોડજી, એને સંકલ્પ થયો કે આપણે છપૈયા દર્શન કરવા જવું છે. હવે એ જમાનામાં જવું એ કઠણ હતું, તો 5-7 હરિભક્તોને તો તૈયાર કર્યા, પણ મનમાં થયું કોઈ સંતો સાથે હોય ને તો બહુ યાત્રા સારી રહે. તો મૂળીથી અવદાતાનંદ સ્વામી અને જિષ્ણુદાસ સ્વામી એમને સાથે લીધા. અને મહારાજને હવે છપૈયામાં તો બાળ સ્વરૂપની પૂજા વિશેષ હોય, તો નાના બાળકોને કંઈક ભાવે એવું લઈ જવું પડે ને, તો અહીંયાથી પતાસા લેતા ગયા મહારાજને ધરાવવા માટે. કાગળના પડિયામાં લઈને ગયા હશે. ત્યાં પહોંચ્યા છપૈયા. હવે પહોંચવું કઠણ છે અહીંયાથી, પણ ધીરે ધીરે કરતાં કરતાં પહોંચી ગયા. છપૈયા પહોંચ્યા, એ પતાસા લઈ પૂજારીજીને આપ્યા કે આ પતાસા ઘનશ્યામ મહારાજને થાળમાં ધરાવજો. હવે પૂજારી મહારાજે એ પતાસા લઈ એક થાળમાં લીધા, અને જો કાગળિયા હોય ને પડિયો કર્યો હોય ને, એ કાગળ લઈને સિંહાસનની પાછળ મૂક્યા. કેમ કે એ જમાનામાં કાગળિયા મળવાય કઠણ હતું, અને કંઈક ત્યાં મૂકતા હોય પછી એક સાથે વ્યવસ્થા કરતા હશે. તો સિંહાસનની પાછળના ભાગમાં એ કાગળ મૂક્યા. હવે એ જ વખતે ભુજથી પણ સંઘ આવેલો દર્શન કરવા માટે, અને એમાં કોઈ હરિભક્ત હશે, એને ઘનશ્યામ મહારાજની આગળનો જે પડદો હોય ને એ પડદો નવો કરાવવાનો સંકલ્પ થયો હશે. એટલે મોટો પડદો સરસ મજાનો ભરત ભરેલો એ પણ તૈયાર કરીને લઈ આવ્યા છે. એટલે એમણે પણ પૂજારીજીને આપ્યો. એટલે બ્રહ્મચારી મહારાજ એ પડદો પણ આ કાગળની બાજુમાં જ મૂક્યો હશે, સિંહાસનની પાછળ. હવે પતાસાની પ્રસાદી બધા હરિભક્તોને આપી સાંજે મહારાજને પોઢાડીને બ્રહ્મચારીજી મહારાજ પોતાના નિવાસમાં પધાર્યા. હરિભક્તો પોતાના ઉતારે આવીને પોઢી ગયા. આ બાજુ રાત્રિના સમયે સિંહાસનમાં દીવો બળતો હશે, અને એ વખતે ત્યાં એક નાનકડો ઉંદરડો આવી ચડ્યો. એ તો ગમે ત્યાં જાય, એને તો ખબર નથી આ સિંહાસન છે, રસ્તો દેખાવો જોઈએ. ઉંદરડો આવી ચડ્યો ને એણે દીવાની વાટ ખેંચી. હવે આમ તો બુજાઈ ગયો, પણ અંદર તો ધકતો ને ધીરે ધીરે ધીરું, અને એણે વાઇટ ખેંચીને બરાબર ઓલા કાગળિયા હતા ને ત્યાં આવીને મૂકી દીધી. એટલે વાઇટ અડી એટલે કાગળિયા હળગ્યા. કાગળિયા હળગ્યા એટલે ભેગો ઓલો, અને હજી તો આમ ભડકો જાજો થાય ત્યાં મહારાજને થયું કે આ હળગે એ હારું, કેમ કે ત્યારે એક વખત હળગ્યા પછી ઠારવું એ મુશ્કેલ હતું ને. મહારાજને થયું જલ્દી આને ઠારવું પડશે. અને હજી તો આમ પડદો થોડો ઘણો હળગે ત્યાં ભગવત સ્વરૂપ સ્વામી કરીને એક સંત હતા, એને મહારાજ જગાડવા ગયા. મહારાજ આમ જગાડ્યા, એ સાધુરામ જાગો જાગો. હવે એને બિચારાને કાંઈ ખબર નહીં કે હવે એવો તો કોઈને સંકલ્પ ના હોય ને, તો એ આમ જાગ્યા. પણ જેવા જાગ્યા તો મહારાજ અદ્રશ્ય થઈ ગયા. હવે એને થયું કોણે જગાડ્યો મને, અને કદાચ એવી રીતે મહારાજ જગાડે તો કંઈ ખબર થોડી પડે કે અહીંયા આગ લાગી છે.
તો મહારાજ અદ્રશ્ય થઈ ગયા. એટલે વળી પાછા માથે ઓઢીને સૂઈ ગયા. મહારાજને થયું એમ નહીં માને. મહારાજ સોટી લઈને આવ્યા. અને સોટી લઈને શું કરવાનું હોય? શું મારવાનું? દરેક વખતે કંઈ મારવાનું જ થોડું હોય. મહારાજ આમ સોટી અડાડી. મહારાજ કે સાધુરામ જાગો, અમારા સિંહાસનમાં પાછળ આગ લાગી છે. એટલે તરત સફાળા બેઠા થઈ ગયા અને તરત દીવો લઈને ગયા ને જોયું ને આગ હતી ને બધું ઠાર્યું. ત્યારે જો મૂર્તિમાં મહારાજ પ્રગટ વિરાજમાન છે. મૂર્તિ નથી રહેતી, એ સાક્ષાત મહારાજ થઈ જાય છે. ત્યારે પ્રગટ ભાવ દ્રઢ થાય ત્યારે ભગવાનનો યથાર્થ નિશ્ચય ખરો. અને ત્રીજું, યથાર્થ નિશ્ચયમાં ત્રીજું કે મહારાજના સંતો ને મહારાજના ભક્તો એમાં પણ પ્રગટ ભાવ એટલો જ જરૂરી છે. મહારાજને પ્રગટ જાણીએ ને સંતો હરિભક્તોને પ્રગટ ન જાણીએ તોય પાછું કલ્યાણનું સાધન બગડતા વાર લાગે. જો અભાવ અવગુણ કે દ્રોહ થઈ ગયો તો બુદ્ધિ સારી હોય પણ શાપિત થઈ જાય. અને એ શાપિત બુદ્ધિથી પછી કલ્યાણ થાય નહીં. એટલા માટે જો મધ્યના 21મા વચનામૃતમાં લખ્યું ને, જેવું પરોક્ષ ભગવાનના ભક્તોનું મહાત્મ્ય છે એવું જો પ્રત્યક્ષ ભગવાનના ભક્તોનું મહાત્મ્ય સમજે તો કલ્યાણનો મુદ્દો હાથ આવી ગયો. હવે આપણને એમ થાય પ્રગટ ભગવાનને મૂકીને ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજે તો કલ્યાણનો મુદ્દો હાથ આવી જાય? આવી જાય. કેમ? તો કે અંતે તો એ નિશ્ચય ત્યાં જ પહોંચાડશે. ક્યાં? પ્રગટ ભગવાનમાં પહોંચાડશે. એટલે વડતાલના 10મા વચનામૃતમાં મહારાજે શું કીધું? માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને, જો પહેલાં ભગવાનને ઓળખવા, દ્રઢ નિશ્ચય કરવો અને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો. હમણાં એવું ને, અપેક્ષા રહિતનો નિશ્ચય, વિશ્વાસ રાખવો, જે કરે એ ઓકે, અને તેની આજ્ઞામાં રહીને એની ભક્તિ કરવી. આટલું ભગવાનને ઓળખીને કરવાનું અને એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. ત્યારે નિશ્ચયમાં 3 બાબત: પેલું નિરપેક્ષ નિશ્ચય, બીજું પ્રગટ ભાવ અને ત્રીજું સંતો ભક્તોમાં મહારાજનો પ્રગટ ભાવ. દરેકની અંદર મહારાજ વિરાજમાન છે. સત્સંગમાં મળેલા એક એક સંત અને હરિભક્ત એ મારા માટે અક્ષરધામના મુક્ત છે. ત્યારે જો આ જ વચનામૃતમાં એક વાક્ય મહારાજે બહુ સરસ કીધું. આખા વચનામૃતમાં આપણે સમજાય કે એવો નિશ્ચય એ જ તદાત્મકપણું છે, એ જ નિર્વિકલ્પ સમાધિ છે અને એણે કરીને જ કલ્યાણ થાય. પણ એક વાત મહારાજે કરી, એવું જે તદાત્મકપણું તે એકાંતિક ભક્તને પ્રસંગે કરીને જ થાય છે. આવે છે ક્યાંથી? જો સંત અને ભક્તોનો પ્રસંગ ન કર્યો તો એકાંતિકપણું આવવાનું નથી. એવું જે તદાત્મકપણું, એવો નિશ્ચય, તદાત્મકપણું એટલે અહીંયા નિશ્ચય, એવો નિશ્ચય એ પાછો સંત થકી જ આવશે. માટે સંત અને ભક્ત એમાં પણ પ્રગટ ભાવ એ એટલો જ જરૂરી છે. ત્યારે વહાલા ભક્તજનો, કથાના અંતે એક પંક્તિ કલ્યાણ નિર્ણયમાં નિષ્કુળાનંદ સ્વામી લખી છે: આત્યંતિક કલ્યાણ કારણે જાવું પ્રગટ પ્રભુને પાસ. પ્રગટ ભગવાનને પાસ જ આત્યંતિક કલ્યાણ મળશે, બાકી મળશે નહીં. આત્યંતિક કલ્યાણને કારણે જાવું પ્રગટ પ્રભુને પાસ. મોક્ષદાયક એહ મૂર્તિ કે મોક્ષદાતા એના દાસ. ભગવાન અને ભગવાનના દાસ એના થકી જ મોક્ષ મળશે. માટે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય, એ જ તદાત્મકપણું, એ જ નિર્વિકલ્પ સમાધિ અને એ નિશ્ચય જેને થયો એ જ સાચો બુદ્ધિશાળી. કારણ કે એ જ પોતાના મોક્ષને પામી શકશે. અને એવી સમજણ પછી કદાચ કંઈક નાની મોટી મહારાજ કે એના દોષોમાં ખામી રહી જશે તો એ અમે ટાળી દઈશું. પણ આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. આ સમજ્યા વગર પરમપદ મળે નહીં. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, એવા પ્રગટ ભગવાન તમે અમને મળી ગયા છો, અમારા ઘર ઘરમાં વિરાજમાન છો, હરિભક્તમાં વિરાજમાન છો સાક્ષાત. બસ હવે અમને એટલી કૃપા કરજો કે તમારો નિશ્ચય દ્રઢ થઈ જાય. જેમ લીમડાનો થયો છે, આ દેહનો થયો છે, વસ્તુ પદાર્થનો થયો છે, એમ ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ જાય. અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા કોણ છે?
મને મળ્યા છે એવા સ્વામિનારાયણ ભગવાન એ જ છે. સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કોણ છે? મને મળ્યા એવા જે સ્વામિનારાયણ ભગવાન એ જ છે. સર્વના અંતર્યામી કોણ છે? મને મળ્યા એવા જે સ્વામિનારાયણ ભગવાન એ જ છે. સદા સાકાર મૂર્તિ કોણ છે? મને મળ્યા એવા જે સ્વામિનારાયણ ભગવાન એ જ છે. સર્વતંત્ર સ્વતંત્ર સર્વથી સમર્થ કોણ છે? મને મળ્યા એવા જે સ્વામિનારાયણ ભગવાન એ પોતે છે. અને એ જ ભગવાન અક્ષરધામમાં છે, એ જ ભગવાન મારી સામે મૂર્તિ રૂપે સાક્ષાત પ્રગટ છે, અને એ જ મહારાજ આ સંતોને હરિભક્તોમાં પ્રગટ છે. આવો યથાર્થ નિશ્ચય આપણા સૌના હૃદયમાં દ્રઢ થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, છેલ્લા 4 દિવસથી આપણે શ્રી વચનામૃત જ્ઞાન યજ્ઞમાં કથા વાર્તાનો લાભ લઈએ છીએ. આવતીકાલે પણ વચનામૃત કથા ચાલુ છે. સાંજે 8:30 વાગ્યે ફરીથી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે મળીશું. સાથે એક સૂચના હતી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત એના તમામ સંસ્થાના દર્શન કે પછી અન્ય નાના મોટા અગત્યના મેસેજ, સભાની માહિતી એ બધું જ અત્યાર સુધી બધા હરિભક્તોને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવતું. પરંતુ ડિજિટલાઇઝેશનની થોડીક લિમિટેશનના કારણે હવે આપણે સુરત ગુરુકુલનું જે સોશિયલ મીડિયાનું માધ્યમ છે એને ચેન્જ કરી અને ટેલિગ્રામને કરીએ છીએ. એની સિસ્ટમ પ્રમાણે એક સાથે બધા હરિભક્તોને મેસેજ, વિડીયો આદિ મોકલવામાં ખૂબ સરળતા રહે છે. એટલે તમામ સુરત ગુરુકુલ સાથે સંકળાયેલા બધા જ હરિભક્તોએ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી ટેલિગ્રામ એપ ડાઉનલોડ કરી લેવી. ડાઉનલોડ કર્યા પછી ટેલિગ્રામ એપના સર્ચ બારમાં જઈ અને સુરત ગુરુકુલ સર્ચ કરવું, જેથી આપણી ટેલિગ્રામમાં જે સુરત ગુરુકુલ ચેનલ છે એ તમને ત્યાં નીચે સર્ચ કરશો એટલે દેખાશે. અને એ ચેનલ ઉપર ક્લિક કરી અને પછી ચેનલને જોઈન કરવી. જો જોઈન નહીં કરો તો પણ પાછા મેસેજ તમને આવશે નહીં. એટલે એક સુરત ગુરુકુલ ટેલિગ્રામની ચેનલ એને ખાસ જોઈન કરવી, જેથી જ્યારે પણ એમાં મેસેજ મૂકવામાં આવશે ત્યારે તમને ખાસ મળશે. નિત્ય સવાર સાંજના ધર્મનંદન ઘનશ્યામ મહારાજના અતિ પ્રગટ ભાવથી સંતો દ્વારા થતી સેવા પૂજાના દર્શન, સાથે સહજાનંદી સભા હોય કે અન્ય ઉત્સવ સમયાના દર્શન અને મેસેજ એ બધું ટેલિગ્રામના માધ્યમથી મળશે. માટે તમામ હરિભક્તોએ પોતાના મોબાઈલમાં ટેલિગ્રામ એપ ડાઉનલોડ કરી સુરત ગુરુકુલ ચેનલ સર્ચ કરવી, ચેનલને ખાસ જોઈન કરવી. અને બીજું કે આ સુરત ગુરુકુલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સૌ હરિભક્તો આ લોકડાઉનના સમયમાં, જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી કથા વાર્તાનો અવિરત પ્રવાહ માણી રહ્યા છો. એ પછી પુરાણી અક્ષર પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય કીર્તન પ્રિયદાસજી સ્વામીની કથાઓ, કે પૂજ્ય મંગલ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીની નીલકંઠ કથાઓ, પૂજ્ય અચલ જીવનદાસજી સ્વામીની કથાઓ, કે અન્ય સંતોની કથાઓ, અને નિત્ય સવારે અધ્યાત્મના ભૂમ્યા એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે વડીલ સંતોની કથાઓ આ ચેનલના માધ્યમથી જ્યારે આપ નિહાળી રહ્યા છો ત્યારે સૌ હરિભક્તોની એટલી વિનંતી છે કે કથા શ્રવણ કર્યા બાદ ખાસ આ સુરત ગુરુકુલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ કથાની લિંકને શેર કરજો. કારણ કે સંતો મહેનત કરી અને આપના સુધી આ જ્ઞાન મહારાજના ચરિત્રોને પહોંચાડી રહ્યા છે. ત્યારે સૌ હરિભક્તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. સૌને ભાવથી जय स्वामीनारायण। हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें